નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. હાંસોટ પોલીસ સ્ટેશનમાં રિવોલ્વર જમા કરાવવા જતા ગોળી છૂટતા બેને ઈજા. હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અંગેની આચારસંહિતાના પગલે સ્વરક્ષણ માટેના હથિયારો તમામ લાયસન્સ ધારકોની હથિયાર જમા કરાવવા માટે તાકીદ કરવામાં આવી હોય. હાંસોટના સોના ચાંદી દાગીનાની દુકાન ધરાવતા મૂળ હાંસોટના પણ હાલ સુરત ખાતે રહેતા પરેશ ઠાકોરભાઈ ચોકસી પોતે બહારગામ હોવાથી રિવોલ્વર તેમના માણસો હાંસોટના રહીશ દેવેન્દ્ર જીણાભાઈ પટેલ તથા કલ્પેશ હસમનભાઈ શેઠને પોતાનું હથિયાર જમા કરાવવા મોકલેલ ઉપરોક્ત બંને માણસો પરેશભાઈ ચોકસીનું હથિયાર લઈ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા માટે ગયેલ ત્યારે રિવોલ્વરમાં કારતૂસ હોય. હાજર પોલીસ જમાદાર ખુમાનસિંહે જણાવેલ રિવોલ્વરમાંથી કારતૂસ કાઢીને રિવોલ્વર આપો. બંને જણે રિવોલ્વરમાંથી કારતૂસ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ રિવોલ્વર જામ થઈ ગઈ હોય. દેવેન્દ્ર પટેલે વધુ જોર કરીને રિવોલ્વરને ખોલવાનો પ્રયાસ કરતા તેનો હાથ ટ્રિગર પર લાગતા ગોળી છૂટી હતી, જે દેવેન્દ્ર પટેલના ડાબા હાથને ચોરીને નજીકમાં બેઠેલા કલ્પેશ શેઠના પેડાના ભાગે ગોળી ઘૂસી ગઈ હતી. તુરંત હાંસોટ પોલીસ દ્વારા હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયેલ, જ્યાં તેઓની સારવાર ચાલુ છે અને હાલ બંનેની હાલત સ્થિર છે. આ અંગે હાંસોટના પીઆઈ કે વી લાકોડ દ્વારા પરેશ ચોકસી, દેવેન્દ્ર પટેલ તથા કલ્પેશ શેઠ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા અન્ય કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા. રિપોર્ટર ગફુર ખલીફા, હાંસોટ. Yeah.